દરેક ભુવાનો હાથ જોડીને કુશું પૈસા થાય તો સારું કરજો, ના થાય તો છૂટી જ પડજો. કોઈનું વતડું રોવે એવું કોમ ના કરતા. તમારે જરૂર પડે મારા દેવ આગળ હાથ જોડજો, ભગવાન આગળ ભીખ માજીને તમને નાલું મારું દેવનું વેણ છે. જગતની કહેવત છે કે મોણો કમાય ને એ ઘરનો ખૂણો જોણે, પણ દેવ રળવા ઉતરે તો જગત જોણે. એટલે અત્યારે જેને જેને ભુવા નહીં કહેતા, અમુક તો એવું કે ગળ કાપી કાપી લાયા. તું એ કાપ તને આવડતું હોય તો. એમ નમ 10 રૂપિયા છોકરાને કોઈ નહીં હાલતા. વસ્તી ગોડી હો, પણ સભા વાળો એ તો કોક ન અમેરિકાના ડોલર તો 70 કરોડ નો કોમ કર્યો હોય, એ 11 કરોડ મંદિર ના હાલે. તમારે ખાવા ના હોય તમે શું હાલો લ્યા અમારે ભાઈ. હમણાં અમેરિકાથી હું માતા બોલી છું કે 11 કરોડના ખર્ચે મારી કાળુ રાવળની માતાનું મંદિર બનાવવાનું છે. અને એ અમેરિકાથી ગુજરાતના પટેલ અમેરિકા હસીન ચૌધરી છે મારું મંદિર બનાવશે સભાવાળો. પણ એવું બોલી હતી કોગણી દાડે 70 કરોડનો ખેલ નાખેલો મારું કાળુની મેરડીનું વેણ છે. ત્યાં આવું કોમ કર્યું હોય તાર હાલે. હવે તમે નેટ કોકનું માજી માજીને ખાતા હોય તો કે લૂંટો છે, પણ તાર પાસે છે શું લૂંટી? હવે એટલે નહીં ઈ કથણી કરી. જેનો 5 જણાનો ચા ના પાવાની તાકાત હોય તમારી જગતની પંચાયત કરવા નીકળે. જેને ખબર છે ને કે પોષ પરુણો હોય છે, ચમચમ ખવડવરાય છે, ચમચમ એને રખવરાય છે, એ જગતનું કોઈ દાડો કથણી નહીં કરે ભુવાજી.